મારા વાલા મિત્રો, બધા મિત્રોને મારા હાર્દિક સ્વાગત છે. અને સવારના 8 વાગી ગયા છે ને બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં જય રામાપીર, જય દ્વારકાધીશ મિત્રો. નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા ને કામે લાગી ગયા છે, લોડરમાં બેસી ગયા છે. ખાલી તમારા ભાઈએ એક માથું નથી ઓળાયું, બાકી કમ્પ્લેટ ચા પાણી નાસ્તો કરીને લોડરમાં બેસી ગયા છે. અને આપણું કામ ચાલુ થઈ ગયું છે. ને આજે આ બાજુ તમે જોઈ શકો છો, મારી પાછળ ઈંટો ગોઠવાઈ રહી છે. તમને એ પણ બતાવું છું. વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. અને કેમ છો બધા મિત્રો? તમે પણ કામે લાગી ગયા હશો મારી જેમ, પોતપોતાના કામ ધંધે તમે પણ વળગી ગયા હશો. અને આપણે પણ કામે લાગી ગયા છે મિત્રો. અને તમે જોઈ શકો છો બહારનો નજારો, જોઈ શકો છો મિત્રો. લારી આવી રહી છે ઈંટોની, ઈંટો આ બાજુ ગોઠવાઈ રહી છે. આવી રીતે ઈંટો લાવે છે માણસો, મજૂરો લાવે છે આવી રીતે ઈંટો. આવો છે બહારનો કાંઈક નજારો. અને આપણે મસ્ત મજાનો વ્યૂ છે આજે. વ્લોગમાં બન્યા રહેજો મારા વાલા મિત્રો. જો આપણે ઓફર ભરી નાખ્યું છે કમ્પ્લેટી. અને આ ઢગલો પણ ખોલી નાખ્યો છે આપણે. અને આ બાજુ જો લારી ખાલી કરીને જાય છે, હાઇડ્રોલિક છે લારી એરી. અને આ બાજુ જોઈ શકો છો, આ ઢગલો આપણે ખોલી નાખ્યો છે. 2 દિવસથી વરસાદ નથી, એકદમ કોરું છે, એકદમ કોરું છે. ને આ બીજા ખાલી પ્લેટો લારીમાં લઈને જાય છે. તમે જુઓ, ઝૂમ કરીને બતાવું. 3 જણા ભરીને જાય છે 50-60 પ્લેટો. અને ધક્કો મારે બહુ ઈજી છે લારીને ધક્કો મારવામાં. અને આપણે એક જણો હોપર આગળ બેહાડ્યો છે, કારણ કે આ સફેદ દેખાય, સફેદ વાળું હોપર છે ને એ પડતું નથી. જે સામે સફેદ કલરનો દંડો છે એનાથી પાડવાનું છે. છે બહારનો નજારો. અને વરસાદ બિલકુલ નથી 2 દાડાથી. વાંચતું 2 દાડાથી વરસાદ હાવ કોરું કાઢી નાખ્યું છે. વરાપ આપી દીધું એમ જાણે. આવશે હમણાં બીજી લારી પણ આવશે, ઈંટોની ભરેલી બીજી લારી પણ આવશે. તમે જોઈ શકો છો. ને આ આપણી સેવાલોત જો આ લારી આવી ગઈ બીજી. જો હમણાં હાઇડ્રોલિકની ચાવી ખોલશે એટલે ઓટોમેટિક નીચે ઉતરી જશે. જે આ ગબ્બા મૂક્યા છે ગબ્બા ઉપર ઉતારવાની છે લારી. જો હમણાં ચાવી ખોલશે એટલે ઓટોમેટિક ઉતરી જશે. હા જોયું ને, આવું છે કાંઈક. પ્લેટો વાળા આવી રહ્યા છે ખાલી લારી લઈને. જે હમણાં પ્લેટોને ધક્કો મારીને જતા હતા એ અંદર ખાલી કરીને આવતા રહ્યા છે. એ પણ લારી હાઇડ્રોલિક છે. વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો. આ છે આપણી વાલોર. આવું છે આજનું કાંઈક લોકેશન. અને આ છે આપણું લોડર. આપણે બેસી ગયા, મસ્ત મજાનું ભરી નાખ્યું છે આપણે ઓફરને. બપોરનો 1 વાગી ગયો છે મિત્રો. આપણે ખાઈ પી અને આ બાજુ ફરવા આવતા રહ્યા છે. અને બપોર પછીનું કામ બંધ છે, કારણ કે આજે મેળો છે એટલે બધા મજૂરો મેળામાં જતા રહ્યા છે. આપણે તો જવાનું નહોતું, કારણ કે કંપનીમાં કોઈ છે નથી, એટલે આપણે રહ્યા છે સાચવવા માટે.
આપણું લોડર પાછળ દેખાય છે, કોઈ મજૂર દેખાતું નથી, જોઈ શકો છો તમે. બહારથી પણ તમને બતાવી દઈશ. અને આપણે મેળામાં જવાનું નથી, તમારા ભાઈ રહેશે રૂમ ઉપર અને છોકરાને બધા જવાના છે. તમારા ભાભી ને એ બધા જશે મેળામાં, આપણે જવાનું નથી. ને તમે બહારથી બતાવું છું કોઈ પબ્લિક નથી, એકદમ શાંત વાતાવરણ છે, પબ્લિક નથી. એના હિસાબે આજે મશીન બંધ છે બપોર પછીનું, સવારના ચાલતું હતું. એટલે વ્લોગમાં બન્યા રહેજો, બહારનો નજારો તમને બતાવી દઉં જરાક. આ છે બહારનો નજારો. ટ્રક તો આજે ભર્યું નથી, મેળાના હિસાબે માણસો આવ્યા હતા ટ્રકના, એટલે ટ્રક પણ નથી ભરી, એ પણ ખાલી ઊભી છે સવારથી આજે. અને એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે, કોઈ પબ્લિક નથી. બીજા તૈયાર થઈ રહ્યા છે, ઝૂમ કરીને બતાવું છું. આ બીજા તૈયાર થઈ રહ્યા છે જવા માટે, બીજા અડધા જતા રહ્યા છે. અને સામે આપણું લોડર ઊભું છું, જોઈ શકો છો. સામે આપણું લોડર ઊભું છે અને એકદમ વરસાદ જાણે કેવો આવવાનો હોય એમ અંધારું થઈ ગયું છે, અને વરસાદ લગભગ આવશે એવું લાગે છે મને. અંધારું અંધારું ઠંડુ આમ વાતાવરણ, એસી જેવું લાગે છે. પક્ષી જઈ રહ્યા છે જો. હા 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 હા. અને આ છે સામે રોડ, અને ટ્રેન પણ આપણી બાજુમાં, ટ્રેનની પટરી પણ છે આપણી બાજુમાં. ટ્રેન આવશે તો તમને બતાવીશ. અને આવું છે. આ છે ગાયોનો તબેલો, આ છે ગાયો માટે તબેલો. ને આવું લોકેશન છે બહારનું, બન્યા રહેજો. જોઈ શકો છો. તમને આંબાવાડી બતાવું છું. આપણે ટ્રકમાં એન્ટ્રી મારી દઈએ. જો કેવું લાગે છે ને મિત્રો, એકદમ લીલુડી ધરતી ને જે ઊંચા ઊંચા ઝાડ દેખાઈ રહ્યા છે ને મિત્રો, ઈ કને કેનાલ છે. ઈ કેનાલ છે. કેનાલ એટલે પાણી જવા માટે. આ છે આંબાવાડી. અને આપણે ટ્રકમાં ઊભા છીએ આવીને. હું છે કંપની ઓફિસ. અને આપણું ટેણિયું લગભગ આવી રહ્યું છે એવું લાગે છે, કે સામે જઈ રહ્યું, આપણને બોલાવા આવે એવું લાગે છે. ટેણી જોવે છે કે પપ્પા હમણાં છે. આ બાજુ તો વળ્યું છે, બતાવી દઉં તમને. એ આવે, જોઈ ગયું છે મને કે આ બાજુ છે, એટલે તૈયારી કરી નાખી છે લગભગ જવા માટે. હવે ટેણી બોલાવા આવી રહી છે. આપણે તો જવાનું નથી, તમારા ભાઈ અહીંયા રહેશે અને આપણે ટ્રકમાં ઊભા છે મિત્રો. આ છે ટ્રક. ટ્રક ભરતા આવડે પાછી આપણને. હો, ટ્રક આ ઈંટો ભરતા આપણને ફાવે, પણ આપણે લોડર ચલાવીએ છીએ. અને જો આવી ગયું બોલાવા. એટલે મેળામાં નહીં જવું. હા હા, બૂટ લગાવીને આવી જશે ભાઈ, બોલાવા આવી જશે. પણ આપણે મેળામાં જવું નથી, એમને મોકલવા છે. કારણ કે આપણે જતા રહીશું તો અહીંયા કોઈ રહેવા વાળું નથી રૂમ ઉપર. અને હવે કેમ લાગે મિત્રો કે વ્લોગને એન્ડ આપી દઈશું એવું લાગે છે. ચલો બાય બાય.